ચૈતરભાઈ જો માફી માંગશે તો આજે હું કેસ વિડ્રોલ કરવા તૈયાર છું। મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર કે ચૈતર વસાવા જો માફી માગે ને તો રાતોરાત જેલની બહાર કાઢે, એટલે કે તેને કેસ મુક્ત કરે અને જેલની બહાર પણ આવતા રહે ચૈતર વસાવા। પણ ચૈતર વસાવાને પહેલા માફી માંગવી પડે। મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે। હું તમને સમાચારમાં આગળ માહિતી આપું ને વિડીયો પણ દેખાડું, પણ વિડીયો દેખાડું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો। હવે હું તમને થોડીક માહિતી આપીને પછી વિડીયો દેખાડું કે શું બન્યું છે ને આપણે કેસ કર્યો છે ને ચૈતર વસાવા માથે તે કહી રહ્યા છે ચૈતર વસાવા મારી માફી માંગી લે ને તો હું એને રાતોરાત બારો કાઢું એમ પણ કહી રહ્યા છે। અને ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ચૈતર માફી માગે ને તો તરત જેલની બહાર રાતોરાત બહાર આવે ચૈતર વસાવા, એવા સમાચાર મળી રહ્યા છે। અને કેસ પણ પાછો લઈ લે અને જેલની બહાર પણ આવતા રહે। પણ મિત્રોને લાગતું નથી કે ચૈતર વસાવા માફી માગશે। અને મિત્રો અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તો હવે જોવો મિત્રો આ વિડીયો। ચૈતરભાઈ ને માફી માંગે અમારી મા દીકરી બેનને તો વિષય પૂરો। જો એ નહીં માફી માંગે તો શું કરશો આગળ? હવે તો કાયદો કાયદાનું કામ કરશે, તો પછી કાયદાકીય લડત ચાલુ રહેશે। મને લાફો માર્યો કે મારા પર હુમલો કર્યો એ તો હું ભૂલી જવા તૈયાર છું, પરંતુ એક બેન જે ચંપાબેન ને ગાળાગાળી કરી એ બાબતે ચૈતરભાઈ માફી માંગે, આપણે કેસ વિડ્રોલ કરી લેવા હું તૈયાર।